વિદ્યાર્થીઓ, કેમ તો તમે બધા? તમારા માટે અમે લઈને આવ્યા છે મેથ્સનું પેપર. જો તમારે ગણિત એક્ઝામ થવાની છે 13 માર્ચે 2024નું જે પેપર છે, આપણું ઓરિજિનલ પેપર અમને મળી ગયું છે. અમે તમને આપી રહ્યા છીએ. તમે સ્ક્રીનની સામે જોઈ રહ્યા છો કે આપણે આજે 13 માર્ચે તમારી ગણિતની એક્ઝામ થશે. કક્ષા ધોરણ 10ની જે એક્ઝામ થશે એની આ આપણે પૂરી પેપર આપણને મળી ગયું છે. તમે જોઈ શકો છો આ, અને તમે આ પેપર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એ પણ તમને હું એન્ડના વિડીયોમાં કહી દઈશ. તો તમે આ વિડીયો એન્ડ સુધી જોજો, કાં પણ આ વિડીયો સ્કીપ ના કરતા. તો આપણે કોઈ વાર કર્યા પહેલાં જ આપણે પેપર સ્ટાર્ટ કરી દઈએ. જો સૌથી પહેલાં તમને આપશે વિભાગ એ. વિભાગ એમાં તમારે આવશે MCQs આવશે તમને. તો આપણે પહેલાં એ કરી લઈએ. ચાલો આપણે ભણી લઈએ પહેલાં. તમારું આખું પેપર કેટલા માર્ક્સનું રહેશે? 80 માર્ક્સનું તમારું આ પેપર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યોગમાં A1/A2 = B1/B2 = C2/C2 હોય તો તેને આલેખાત્મક સ્વરૂપ ડેશ થાય. તો આનો આન્સર આપણે શું આવશે? સમાંતર રેખાઓ. બી આપણું સાચું આન્સર છે. દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ડેશ ગણિતશાસ્ત્રીઓ આપ્યું હતું. તો આનો આન્સર આપણે શું આવશે? શ્રીધર આચાર્ય. પછી આગળના ક્વેશ્ચનની વાત કરીએ. કોઈ સમાંતર શ્રેણી માટે A10 = ડેશ થાય. તો આનો આન્સર આપણે શું આવશે? A+9D એટલે C. આગળ વધીએ આપણે. ક્વેશ્ચન 4 આપણે આમાં છે બિંદુ AB નું ઉગમ બિંદુથી અંતર ડેશ છે. તો આનો આન્સર આપણે આવી જશે. આનો આન્સર શું હશે? આનો આન્સર હશે √A² પછી sin² 45 ડિગ્રી. આનો આન્સર આપણે આવશે. આ તો તમને સ્કૂલમાં શીખાયું હશે કે ભાઈ જે sin² 45 ડિગ્રીનું શું હશે? તો A/2. પછી આગળ કોઈ માહિતી માટે x = 15 અને z = 15 હોય તો m કેટલા થશે? તો આપણે m કેટલા થઈ જશે? આમાં જોઈ શકો છો. આપણે કયા નંબરનો ક્વેશ્ચન છે? 6થા નંબરના ક્વેશ્ચન આપણો જવાબ આવશે 15. કેટલા થશે? 15. જો આપણે x છે આપણે 15 અને z છે આપણે 15. તો એમ આપણે કેટલું થઈ જશે? 15 જ. પછી નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરો. ઓકે, હવે તમને અહીંયા પણ ઓપ્શન આપેલા છે અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ જેવી તમે સમજી શકો છો. અહીંયા આપણે હતા વિકલ્પ અને અહીંયા તમે ખાલી જગ્યા તમને આપેલી છે, બટ આમાં ઓપ્શન પણ તમને જોડે આપ્યા છે. તો હવે A+√16 એ ડેશ સંખ્યા છે. તો આ કઈ સંખ્યા છે? આપણે શ્રેમય. કઈ છે? શન્મય આપણી સંખ્યા છે. દ્વિઘાત બહુપદી ax² bx c = 0 જ્યાં a=0 ના શૂન્ય એ આલ્ફા અને બીટા x તો ગામા બીટા ડેશ છે. તો આપણો આન્સર શું આવી જશે? આનો 8મા નંબરનો આપણો આન્સર આવી જશે C/A. શું આવશે? C/A. જો હવે તમે આ જે પેપર જોઈ રહ્યા છો એ આપણે ક્યાંનું છે? જે આપણે શું કહેવાય, આપણે એક્ઝામ થવાની છે 16 તારીખે. 16 માર્ચે આપણી જે એક્ઝામ છે બોર્ડની એક્ઝામ, 10મા ધોરણની જે બોર્ડ એક્ઝામ થશે એનું આ ઓરિજિનલ એકદમ રિયલ પેપર છે. તો તમે અમારા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે તમારા જેટલા પણ પેપર હશે એ તમને અમારા આ વિડીયો ચેનલમાં મળી જશે. અને તમે આ પેપર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એ પણ તમે આ વિડીયો એન્ડ સુધી જોજો. તમને આ બધી ઇન્ફોર્મેશન ત્યાં મળી જશે. તો તમે એન્ડ સુધી આ વિડીયો જોજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ ના કરતા, કેમ કે બહુ જ IMP પેપર છે તમારા માટે. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે મેથ્સનું તમારે, કેમ કે 10મા ધોરણમાં પાસ થવું બહુ જ મુશ્કેલ છે એ તમને પણ ખબર છે, કેમ કે આપણે અહીંયા બોર્ડ હોય છે. તો આ પેપર બહુ હાર્ડ હોય છે, એટલે તમારા માટે અમે આ પેપર લઈ આવ્યા છે. તો અહીં સુધી આ વિડીયો જોજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ ના કરતા. ચલો વાત કરીએ હવે આગળ ક્વેશ્ચનની. પછી સામતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના છે. આ આપણે પ્રોબેબિલિટી ચેપ્ટરનું ક્વેશ્ચન છે. તો ચલો
ક્વેશ્ચન 9નો આપણે આન્સર આવી જશે 1/6. 1/6 આપણું આનો આન્સર છે. તમને અત્યારે આમાં હું આન્સર કહું છું ડાયરેક્ટ, કેમ કે તમે 10મા ધોરણમાં છો. આટલું હવે આપણા જોડે વાર નથી કે અમને તમારું પૂરું પેપર તમને આખું કરાવી દઈએ, એટલી વાર નથી આપણા જોડે. પણ અમે તમને આ પૂરું પેપર આખું પેપર આપી રહ્યા છીએ. તમને આ વિડીયો જોજો એન્ડ સુધી અને બધી આન્સર કી તમને મળી જશે. અમારી સ્ટડી વિલેજની જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે આ પેપર ડાઉનલોડ કરી શકો છો અને આની આન્સર કી પણ તમને મળી જશે. હવે જોઈ લો, વિડીયો એન્ડ સુધી જોજો, ક્યાં પણ સ્કીપ ના કરતા બચ્ચો. હવે જેમ જેમ શૂન્યનું મૂલ્ય વધે તેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય ડેશ થાય. તો શું થાય? સાઇન થીટાનું મૂલ્ય કેવું થશે? વધશે, એટલે વધારે થઈ જશે. પછી આગળ વર્તુળનો સ્પર્શક વર્તુળને ડેશ બિંદુમાં સ્પર્શ છે. તો હવે આનો આન્સર આપણે શું આવશે? 1, એટલે 1. હવે વાત કરીએ, આ સ્ટેટિસ્ટિક ચેપ્ટરનું ક્વેશ્ચન છે. વાત કરી લઈએ. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો. વર્ગ 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50 અને 50 થી 60. હવે આ તમને આવૃત્તિ આપી છે 7, 6, 16 અને 12 અને 10. હવે આમાં તમને સોલ્વ કરવાનું છે આખું. ઠીક છે? તો હવે તમને કેવી રીતે તમે આને સોલ્વ કરી આપશો? આનો અમે તમને જવાબ આપી દઈએ. 30 - 40 આપણું આવી જશે. ઓકે, પછી આગળ હવે આપણે આવીએ 13 નંબરના. ગુસાઓ આપણે આના કાઢવાના છે. 15 અને 10ના તો થાય કેટલા? હવે આ ખોટું ખરું છે તમને અહીંયા આપેલું છે. ખોટું કે ખરું જણાવો. ઓકે, તો હવે ખોટું છે કે ખરું છે તમે આ સોલ્વ કરીને જોઈ લેજો કે 15 અને 5નું તમે ગુસાઓ કાઢશો તો 10 થાય કે ના થાય. તો અમે તમને આ કહી દઈએ કે આ આપણે આવશે ખોટું. શું આવશે? ખોટું આવશે. ઓકે, પછી આગળ વાત કરીએ. આકૃતિમાં કઈ બહુપદી y = px નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 3 છે. તો આનો આન્સર આપણે શું આવશે? ખરું. શું આવશે? ખરું. હવે એ તમને જોવાનું છે કે કેવી રીતે આવશે. હું તમને આન્સર ખાલી કહું છું કેમ કે આપણે જોડે વધારે ટાઈમ નથી કે આપણે એક્ઝામમાં આ તમને આખું પેપર હું સોલ્વ કરીને આપી શકું. પછી વાત કરીએ આગળ ક્વેશ્ચનની. દ્વિચલ સુરેખ સમીકરણ માટે એક A1/A2 = B1/B2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે. આપણે આનું આન્સર આવી જશે ખરું, એટલે ખરું. વાત કરીએ આગળ 16 નંબરના પ્રશ્નોની. વેઇટ અ સેકન્ડ. તમે જોઈ રહ્યા છો ને, અહીંયા સુધી આવી ગયા છો, એન્ડ સુધી વિડીયો જોવાનું છે. ક્યાં પણ વિડીયોને સ્કીપ ના કરીને જતા. ચલો, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય. તો આવશે આપણો આન્સર ખોટું. શું આવશે? ખોટું. આવી રીતે આપણા ખરું અને ખોટું પણ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે વાત કરીએ 17 નંબરના ક્વેશ્ચનની. ચાલો વાત કરી લઈએ. હવે આ જે તમને સમ દેખાય છે આ બધા તમને પેપરમાં સોલ્વ કરવાના. તમને સપ્લિમેન્ટરી આપશે. તમે તમારા પેપરમાં ધ્યાન આપજો, કોઈના પેપરમાં ધ્યાન ના આપતા. શું કરવાનું છે બધી ડિટેલ હું તમને અત્યારે આ પેપરમાં આપી દઉં કે તમે તમારું જે સેન્ટર હશે તમને હોલ ટિકિટ લઈને જવાનું છે. બધા ડોક્યુમેન્ટ છે તમારા ત્યાં, હોલ ટિકિટ અને બધું લઈને જતા રહેજો. કારણ કે અગર તમે આપણે હોલ ટિકિટ નહીં લઈને ગયા તો તમને એક્ઝામ આપવા નહીં મળે. અને એક્ઝામ આપવા બેસો ત્યારે આજુબાજુ ક્યાંક પણ ના જોતા, કેમ કે તમે ચીટિંગ કરતાં પકડાઈ ગયા તો તમને 2 વર્ષ સુધી તમને એક્ઝામ નહીં આપવા મળે. તો આવી રીતે આપણે બધું ધ્યાન રાખવાનું અને પોતે ભણી જાઓ. બધું બીજા ઉપર કેમ ડિપેન્ડ રહેવાનું. આખું પેપર તમને આપું છું. બોર્ડ એક્ઝામનું આપણે ગણિતનું જે પેપર છે આખું તમને પેપર આપું છું. તો પછી બીજામાં જોવાની તો વાત જ ના આવે. સારું, હવે આગળ વધીએ આપણે 17 નંબરના ક્વેશ્ચનમાં. સમાંતર શ્રેણીનું n-મું પદ શોધવાનું સૂત્ર લખો. હું તમને ખાલી આન્સર જણાવું છું, બાકી તમને ક્વેશ્ચન જાતે જ સોલ્વ કરવાનું છે. સારું, તો 17મો નંબરનો આપણે ક્વેશ્ચનનો જવાબ આવી જશે
શું આવશે? એ. શું આવશે? આપણે એ પ્લસ વેટ આનો આન્સર છે આપણે અહીંયા કરી દો. ઓકે, એ પ્લસ બ્રેકેટ n-1 બ્રેકેટ ડી આપણે આન્સર રહી જશે. વાત કરીએ આગળના ક્વેશ્ચનની. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે? તો કેટલા મળે? આપણે 2 મળે. કેટલા મળે? 2 મળે. પછી સૂર્ય પૂર્વમાં ઉગે તો ઘટનાની સંભાવના કેટલી? ઓકે, ઘટનાની સંભાવના કેટલી? 1. કેમ કે પૂર્વ અને પશ્ચિમ, જો પૂર્વમાં ઉગે છે, આ સૂર્ય છે, આ અહીંયાથી ઉગે છે. ઓકે, પૂર્વમાંથી ઉગે છે, તો હવે ઘટશે કઈ બાજુ? કેમ કે ચાર દિશાઓ હોય છે, તો આપણને તો ખબર જ છે કે ભાઈ પૂર્વમાંથી ઉગે છે, તો ઘટશે કઈ બાજુ? પશ્ચિમમાં ઘટશે ને. તો એક જ આપણે પેલી સંભાવના છે ને. પછી વાત કરીએ આગળના ક્વેશ્ચનની. વર્ગ 65 - 75ની વર્ગ લંબાઈ જણાવો. હવે આની આપણે વર્ગ લંબાઈ જણાવવાની છે, તો આપણે આનો આન્સર આવી જશે 10. કેટલા આવશે? 10. આનાથી માઇનસ કરી દો, એટલે 75માંથી 65ને માઇનસ કરી દો તો 10 આવી જશે. આવી રીતે આપણું પેપર આ કમ્પ્લીટ થઈ ગયું છે. વાત કરીએ હવે નેક્સ્ટ ક્વેશ્ચનની. ક્યાં પણ જતા નહીં, વિડીયોને છોડીને આ વિડીયો એન્ડ સુધી જોજો, ક્યાં પણ વિડીયો સ્કીપ ના કરતા, કેમ કે બહુ મુશ્કેલ છે આ વિડીયો બનાવવાનું અને બહુ મહેનત લાગે છે વિડીયો બનાવવાનું. તો તમારે શું જાય છે, નવરા વિડીયો જોવું છે એના કરતાં આપણે ભણવાનો વિડીયો જોઈ લો તો તમારા એક્ઝામમાં કંઈક કામ આવશે. અને આપણે એલ્વિશભાઈ ને પછી કાજલ, મહેરાન, કિંજલ દવે એ બધા મૂકીને આપણે ભણવામાં ધ્યાન આપો, એ તમારા માટે સારું રહેશે. ચલો વાત કરીએ આગળ. તમને કંઈ પ્રશ્ન કંઈ હોય ને તો મને કમેન્ટમાં કહી દેજો. બધી વાત તો આપણે કમેન્ટમાં કરી લઈશું. કે તમને બીજું કંઈ પ્રશ્ન હોય તો અમે તમને અમારા નંબર પણ આપી દઈશું, તમે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. વાત કરીએ હવે આગળ. હવે ઓકે, આમાં પણ આપણો આ જ ક્વેશ્ચન છે. વેઇટ અ સેકન્ડ. નીચે આપેલા યુગમાં જોડકા જોડો. ઓકે, જોડકા છે અહીંયા. ઓકે, એટલે આપણે શું કહેવાય, મેથ્સ ધ ફોલોઈંગ છે અહીંયા. તો હવે આપણે વાત કરીએ મેથ્સ ધ ફોલોઈંગની. ઓકે, ચાલો 21માં આપણે આવશે સી. શું આવશે? અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શું છે? તો 3πr². શું આવશે? 3πr². પછી 10 રૂપિયાના સિક્કાનું ધનફળ. 10 રૂપિયા સિક્કાનું ધનફળ. તો આનો આન્સર આપણે બતાવવાનું છે. તો શું આવશે? આવડું πr²h. πr²h. પછી વાત કરીએ 23મા નંબરના ક્વેશ્ચનની. ચલો, લઘુવર્તાંશનું ક્ષેત્રફળ. લઘુવર્તાંશનું ક્ષેત્રફળ. તો આનો આન્સર આપણે શું આવશે? આ વાળું πr²θ/360 આપણો આનો આન્સર. પછી અર્ધવર્તનનું પરિધ. અર્ધવર્તનનું પરિધ એટલે πr. કમ્પ્લીટ, ડન. સમજમાં આવી? ખબર પડી કે નહીં? જો તમને ખબર પડે એવી રીતે હું લેંગ્વેજ વાપરું છું એન્ડ આઈ હોપ તમને ખબર પડી રહી હશે. એન્ડ સુધી વિડીયો જોજો, ક્યાં પણ સ્કીપ ના કરતા, કેમ કે 10th સ્ટાન્ડર્ડમાં તમે આ વિડીયો ના જોશો તો તમને નહીં જ આવડે કંઈ જ. હું આખો પેપર તમારા માટે લાવી છું અને આન્સર પર તમને કહું છું કે આવી રીતે આન્સર આવશે. બાકી સોલ્વ કરવાની જિમ્મેદારી ખાલી તમારી છે. ઓકે, ચલો વાત કરીએ આગળ. તમને અગર આના શું કહેવાય, આપણે સોલ્વ કરેલા ક્વેશ્ચન આન્સર પણ જોઈએ તો અમારી વેબસાઇટ છે સ્ટડી વિલેજ, એના ઉપર મેં આખા સમ સોલ્વ કરેલા છે, એની પીડીએફ પણ તમને મળી જશે. તો અત્યારે ગૂગલ પર જઈને વિડીયો પત્યા પછી ગૂગલ પર જઈને સ્ટડી વિલેજ સર્ચ કરજો અને આની જે પણ આન્સર છે એ બધા તમે ત્યાંથી પીડીએફ સાથે ડાઉનલોડ કરી લેજો અને અમારા આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે જે આવાવાળી નોટિફિકેશન હશે તમને મળી જશે. ચલો વાત કરીએ હવે વિભાગ 2ની. દેખાત બહુપદી x² - 3 - 7x નું શૂન્ય શોધો. આનો શૂન્ય શોધો. ચલો 25મા નંબરનો આપણે જવાબ આપી જશે 3/2 પછી યા તો -1/3. આપણો આનો આન્સર આવી જશે. વાત કરીએ આગળના ક્વેશ્ચનની.
દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો આપણો આનો આન્સર આવશે, વેઇટ અ સેકન્ડ, અહીંયા હું લખી દઉં. ઓકે, ચલો p, x. તમને દેખાય તો છે ને હું શું લખું છું? દેખાય ને? ઓકે, ચલો વાત કરીએ આગળ. x ઇક્વલ્સ ટુ કે 4 કોલમ x² -x -4 આનો જવાબ છે. શું છે આનો જવાબ? વાત કરીએ આગળ. દ્વિઘાત સમીકરણ 2x² - x પ્લસ 1/8 = 0નું અવ્યવીકરણની રીતિથી ઉકેલ મેળવો. સારું, ચલો હવે 27 નંબરનું આપણું ક્વેશ્ચન થઈ ગયું છે. હવે આપણો આનો આન્સર તમને જણાવી દઈએ. 27 નંબરનો આપણો જવાબ છે 1/4 કે 1/4 બે વાર આવશે આન્સર. ઓકે, સમાંતર શ્રેણી 10, 7, 4નું 30મું પદ શોધો. આનું 30મું પદ શોધવાનું છે તમારે. તો આનો આન્સર આપણે આવી જશે -77. ઓકે, પછી સમાંતર શ્રેણી 2, 7, 12ના 10મા પદ શોધીને સરવાળું શોધો. ઓકે, હવે આનું શોધીને સરવાળું શોધો તો આપણું શું આવશે? 245 445. પછી બિંદુઓ -5, 7 અને -1, 3 વચ્ચેનું અંતર શોધો. હવે આના બંનેનું વચ્ચેનું આપણે અંતર ગોતવાનું છે. તો આપણો આન્સર આવશે 4, 2 બિંદુઓ A -4, -2 અને B 6, 8ને જોડતા રેખાખંડ ABના મધ્ય બિંદુના યમ શોધો. આનો આન્સર આવી જશે 1 અને 3. sin θ = 3/5 તો cos θ અને tan θ ની કિંમત શોધો. આનો આપણે આન્સર શું આવશે? આનો આપણો આન્સર આવી જશે cos, ઉભા રહો, અહીંયા આવી જશે કે નહીં આવે? નાના અક્ષરોથી લખી દઉં. cos θ = 4/5 અને tan θ = 3/4. ઓકે, આપણો આનો આન્સર છે. કિંમત શોધો. 2 tan સ્ક્વેર 45 ડિગ્રી પ્લસ cos સ્ક્વેર 30 ડિગ્રી માઇનસ sin સ્ક્વેર 60 ડિગ્રી. હવે આને કિંમત શોધવાની છે. તો આનો આપણે આન્સર આવી જશે 2. શું આવશે? 2. ચલો વાત કરીએ હવે આગળના પ્રશ્નોની. તમને દેખાય છે ને? કમેન્ટમાં કહી દેજો ક્લિયર દેખાય છે કે નહીં, કેમ કે નેક્સ્ટ જે તમારે વિડીયો આવશે એમાં હું આખી વસ્તુઓનું ધ્યાન રાખીશ કે તમારે શું દિક્કત આવે છે આમાં. ચલો, 1.5મી ઊંચાઈવાળી એક નિરીક્ષકે એક ચીમનીથી 28.5મી દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના શેઢકોણાનું માપ 45 છે. ચીમનીની ઊંચાઈ કેટલી હશે? ઓકે, તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? આપણે 30 મીટર. કેટલી? 30 મીટર. ઓકે, ચલો. બે ઘન પૈકી પ્રત્યેકનો ઘનફળ 64 સેમી ક્યુબ હોય તેવો બે ઘનને જોડવાથી બનતા લંબઘનનો પૃષ્ઠફળ શોધો. તો હવે આપણો આનો આન્સર આવી જશે, કેટલા આવશે? 130 સેમી સ્ક્વેર. 160
160 સેમી સ્ક્વેર. આ બધા આન્સર મેં જાતે સર્ચ કરીને તમારા માટે કાઢ્યા છે અને બહુ મહેનત લાગે છે આ બધા ક્વેશ્ચન કરીને આન્સર શોધવાની. ખાલી તમારે આને સોલ્વ કરવાનું છે, વિડીયો એન્ડ સુધી જોવાનું છે, કેમ કે વિડીયો જોવાનો તમારા જોડેથી કોઈ પૈસા નથી લેતા, ખાલી તમને ક્વેશ્ચન સમજાવીએ છીએ અને એ તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે. આ તમારી જે બોર્ડ એક્ઝામ છે 10મા ધોરણની, એમાં તમારે ગણિતની જે એક્ઝામ છે એના માટે બહુ મહત્વપૂર્ણ છે. ચલો હવે આગળ વાત કરીએ. એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ બંને સમાન છે. જો તેની ત્રિજ્યા 7 સેમી હોય તો નળાકારનો ઘનફળ શોધો. ઓકે, તો આનો આન્સર આપણે આવશે આ 1078 સેમી ક્યુબ. ઓકે, તો આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન્સની. ચલો, દેખાય છે? કોઈ વ્યક્તિગત માહિતી માટે A = 40, FO = 3, F1 = 7, F2 = 6 અને H = 15 હોય તો બહુલક શોધો. તો આપણો આનો આન્સર આવી જશે